दोस्तों, भारत माता की जय, वंदे मातरम। હું મુકેશ વિશ્વકર્મા પંચાલ આપની વચ્ચે દરરોજ એક નવા મુદ્દા સાથે આવું છું. આજે પણ આવ્યો છું. સૌથી પહેલાં વિશ્વાસઘાતથી બચવું એ આપણો મૂળ મંત્ર છે. હવે વાત કરીએ છીએ આપણે વરસાદ, પાણી, જાહેર જનતા, નેતાઓ અને વિરોધ પક્ષ. જે છેલ્લા 4-5 દિવસમાં આખા ગુજરાતમાં કુદરતે વરસાદની મહેર કરી છે, એમાં ક્યાંય ખોટું નથી. પણ કોઈક સિસ્ટમના કારણે કોઈ પણ જગ્યાએ વરસાદ અણધાર્યો ગમે તેટલો પડી જાય છે. એવી જ પરિસ્થિતિ બની અમદાવાદના બોપલ, ઘુમા, શેલા અને સિલજ, ભાડજ, આખા જે રિંગ રોડને ટચ કરતા જેટલા ગામો છે બધી જગ્યાએ લગભગ 12-13 ઇંચ જેટલો વરસાદ 3 દિવસમાં પડી ગયો. વરસાદની શરૂઆત લગભગ એમ કહેવાય કે 3 દિવસ પહેલાં સવારે ધીરે ધીરે થઈ હતી અને 2 ઇંચ વરસાદ પડ્યો હતો. પણ એ 2 ઇંચ વરસાદમાં પણ કેટલી જગ્યાએ પાણી ભરાવાના શરૂ થઈ ગયા હતા અને 2 થી 3 કલાક વરસાદે વિરામ લીધો અને ત્યારબાદ જે 3 કલાકની અંદર જે ટ્રાફિક જામ રહ્યો ચારેય જગ્યાએ, એ ખૂબ લોકોને સ્કૂલે બાળકોને લેવા જવામાં હાલાકી ભોગવવી પડી. એ તો જાણે સમજીએ છીએ કે વરસાદની ઋતુમાં એવું બધું બની શકે. પરંતુ એ 2-3 કલાકના વિરામ બાદ જે વરસાદ ચાલુ થયો સ્પીડે, એમાં આજે મેં વિસ્તાર કીધા કે અમદાવાદ શહેરનો પશ્ચિમ વિસ્તાર, એમાં બોપલ, ઘુમા, શેલા, સિલજ, ભાડજ, ઓગણજ, એ જે ગામો છે આખા, એ થલતેજ, બોડકદેવ, આંબલી, આ જે વિસ્તારો છે એમાં એક સાથે 13 ઇંચ વરસાદ 3 ઇંચમાં પડ્યો. હવે વાત આવે છે પાણી ભરાઈ જવાની અને સરકારી સવલતની અને અધિકારીઓની કામગીરીની. હું માનું છું કે વરસાદ આવે ને પાણી ભરાવું એ એક હવે સાહજિક પ્રક્રિયા થઈ ગઈ છે. પહેલાં એવું હતું ઘણા વર્ષો પહેલાં કે વરસાદ પહેલાં બધી ગટરો સાફ થાય, એને આપણે પ્રી મોન્સૂન પ્લાન કહીએ છીએ. પણ એ અત્યારે જે કામગીરી થવી જોઈએ એ 50% પણ થતી નથી. એના કારણે શું થયું છે કે વરસાદ એક સાથે આવે એટલે પાણી ભરાઈ જાય આપણે માની લઈએ, પણ એના પછી જ્યારે વરસાદ રોકાય કે ધીમો થાય એટલે એવું માનું છું કે કલાક, 2 કલાક, 3 કલાક કે 4 કલાકમાં ગમે તેવું પાણી ભરાઈ ગયું હોય, જો આપણી સ્ટ્રોમ વોટર લાઈન ચોખ્ખી કરેલી હોય તો ધીરે ધીરે ઉતરી જાય. આવું આટલી મારા અનુભવથી હું વાત કરી રહ્યો છું. પરંતુ વાસ્તવિકતામાં પરિસ્થિતિ શું બની કે જે કેચપીટો સફાઈ કરવી જોઈએ તે કેચપીટો 50% પણ સફાઈ થઈ નહોતી. આ સનાતન સત્ય છે. બીજી વસ્તુ કે જે રીતે ટ્રંક લાઇનની વાત કરીએ કે મોટી ડ્રેનેજ લાઇનની વાત કરીએ, આ બધી કામગીરી જે ચોમાસા પહેલાં પૂરી થવાની હોય એ થઈ નથી. હા, જાહેરાતો થઈ ગઈ હતી કે હવે આ કોઈ જ લોકોને, વિસ્તારના લોકોને પાણીની પ્રોબ્લેમ નહીં થાય, પણ એ ત્યાંનું ત્યાં જ રહ્યું. હવે તમે જુઓ કે આજે 4થો દિવસ છે, છતાં પણ હમણાં જ અમે મુલાકાત લીધી છે કે બોપલ, ઘુમા, આંબલી, સિલજ, ભાડજમાંથી તો ઉતરી ગયા છે અને એવા કેટલાય વિસ્તાર બોડકદેવના છે, પણ ગામમાં પણ અમુક પ્રોબ્લેમ છે. કહેવાનો મતલબ એવો છે હજી પણ પાણી ભરેલા છે સોસાયટીઓમાં. તમે વિચાર કરો, એ સોસાયટીના લોકો પાસે ગયા, એ લોકોની મજબૂરી કેવી છે કે ના બહાર જઈ શકે ના અંદર આવી જાય. કેટલીક સોસાયટીમાં તો હજી મ્યુનિસિપલ તંત્ર પહોંચ્યું જ નથી. હા, મ્યુનિસિપલ કોર્પોરેશન એ વિસ્તારને પોતાનામાં ભેળવી દેવા માટે ખૂબ ઉત્સુક હોય છે, પણ એને સુવિધા આપવામાં નિષ્ફળ છે. હવે વાત એવી છે કે 2 વિભાગ છે, એક તો અધિકારીઓ અને એક આપણા પોલિટિકલ ચૂંટાયેલા નેતાઓ
અથવા તો વિરોધ પક્ષ. તો મત લેવા માટે કોણ જાય? તો હું એવું ચોક્કસ માનું છું કે પોલિટિકલ નેતાઓ જાય. અને કામ કોની પાસે કરાવવું પડે કે જે કરે? તો અધિકારીઓ. હવે એ જે સુમેળ છે, જે સંકલન છે, એ નહીં થવાના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યાં એવી વાત સાંભળવા મળી કે ભાઈ મુખ્યમંત્રી ત્યાં આવ્યા હતા પાણીમાં, અમદાવાદના મેયર પણ આવ્યા હતા. અને અમદાવાદના મેયરનું મેં જોયું કે ઘણા બધા મોટાભાગના વિસ્તારોની મુલાકાત લીધી છે. પણ હું એવું કહું છું કે મુખ્યમંત્રીની વાતમાં લોકોને થોડો સંદેહ એટલા માટે છે કે કરોડપતિના બંગલાઓની સોસાયટીમાં મુખ્યમંત્રી જઈ મીડિયામાં આવ્યા અને નીકળી ગયા. અને પેલા મંત્રી ઋષિકેશભાઈ એ તો જાણે એવી વાત કરી હમણે કે એક દિવસમાં 25 ઇંચ વરસાદ પડી ગયો. હવે એમને ખબર જ નથી કે તમારા જ સમાચાર છે, 13 ઇંચથી વધારે વરસાદ નથી પડ્યો. એમણે એમ કહ્યું કે 97થી આજ સુધી આવો કોઈ વરસાદ નથી પડ્યો. સાહેબ, 97 પછી 2 વાર આવો વરસાદ પડી ગયો. એટલે એક તો નોલેજની કચાશ. હા, અમદાવાદના મેયરે મહેનત કરી છે, પણ નીચેની ટીમ ક્યાં? અને મેયર એક માત્ર આ વિસ્તાર નથી, એમને આખો અમદાવાદનું હોય. તો જે નીચેની ટીમ છે, જે અધિકારીઓ છે, જે કોર્પોરેશનનું તંત્ર છે, જે 24 કલાક કામ કરવા માટે બંધાયેલું છે, અને એને આપણે પગાર આપીએ છીએ, આપણે ટેક્સ આપીએ છીએ, એના ટેક્સમાં પૈસામાંથી એમનો પગાર થાય છે. તો એ જે આ પાણીમાં ઉતરવાની જે એક કામગીરી છે, એ પાણીમાં ઉતરવાની કામગીરી અને આપણે લોકોને ક્યારે બતાવવું પડે કે આપણે આ પરિસ્થિતિ પહેલાં જે કામગીરી કરવાની છે ન કરી શક્યા એના કારણે. અને ખબર નહીં કેમ છેલ્લા 10 વર્ષમાં પોલિટિકલ ચૂંટાયેલા લોકોનો અધિકારીઓ ઉપર કોઈ કાબુ નથી એવું ચોખ્ખું દેખાઈ આવે છે. અને હવે મેં તો જોયું કે છેલ્લા 2-3 દિવસમાં સત્તાધારી પક્ષના લોકો તો જાય જ, પરંતુ વિરોધ પક્ષના, કોંગ્રેસ પક્ષના લોકો પણ દરેક જગ્યાએ ગયા છે, દરેક જગ્યાની વાત કરી છે, રજૂઆત કરી છે. પણ હું કહું છું, વિરોધ પક્ષને સત્તાધારી પક્ષના આ બધી એક બાજુ મૂકતા અધિકારીઓ શું ઊંઘે છે? એસી કેબિનોમાં બેસીને લાખ 2-2 લાખ પગાર લેતા હોય છે. તો એ એસી કેબિનો એટલા માટે છે, એ પગાર એટલા માટે છે કે એ લોકો, ધારો કે કોર્પોરેશનમાં કમિશનર એક હોય, એની નીચે ડેપ્યુટી કમિશનર હોય, એની નીચે બીજા ઓફિસર હોય, એની નીચે બીજા અધિકારીઓ હોય, અને પછી કામ કરવાવાળી ટીમ હોય. તો આ લોકો કરે છે શું? ચોમાસાના 2 મહિના પહેલાં જો આખું અમદાવાદ ખૂંદી વળ્યા હોય આના માટે, તો મને એમ લાગે છે કે આજે જેટલા રોડ તૂટેલા છે એ રોડ તોડવા પડે. અને આજે હજી કેટલી જગ્યાએ રોડ બંધ છે અમદાવાદમાં. એક બાજુના બંધ છે, બીજી બાજુનો ચાલુ છે, અને એ કામગીરી પાછી ચાલુ નથી. બસ એ બોર્ડ મારી દીધું છે ત્યાં ખાડા છે એટલે એ રોડ બંધ કરી દેવાનો. અરે પણ એ ખાડા પૂરવાનું કામ અથવા તો રિપેરિંગ કરવાનું કામ જે છે એ સાથે સાથે ચાલવું જોઈએ. હવે તો હોટ મિક્સનો જમાનો છે. ખાડો પડે ને તમે હોટ મિક્સ નાખો તો તરત જ તમારો રોડ થઈ જાય. પહેલાં જેવું નથી કે ભાઈ ડામરનું મટીરિયલ નાખો અને ચોમાસામાં રહે નહીં ને, એ બધી વાતો જૂની થઈ ગઈ. પણ આ બધી વાત છે કે કામ કરવું હોય એના માટે છે. એટલે મારી સરકારશ્રીને અને કોર્પોરેશનને અને ગુજરાતના તમામ મહાનગરપાલિકાના અધિકારીઓને વિનંતી છે કે તમારું કામ પ્રમાણિકતાથી કરો, જે પગાર લો છો એ પ્રમાણે. તો આ જે પ્રજાને હાલાકી ભોગવવી પડે છે, જે ટેક્સ ભરે છે, એ ના થાય. રાજકારણ જુદી વસ્તુ છે, પણ જનતાને પડતી તકલીફો એ સૌથી પહેલો ભાગ છે. એટલે ટોટલ મળીને વાત કરીએ તો આજની તારીખે વરસાદના 4 થી 5 દિવસ થઈ ગયા, છતાં પણ બોપલ, ઘુમા, આંબલી, ભાડજ અને શીલજ આ વિસ્તારોમાં આજે પણ કેટલી સોસાયટીમાં પાણી ઓસર્યા નથી. 1 ફૂટથી વધારે પાણી છે સોસાયટીઓમાં, જે હું હાલ જોઈને આવ્યો છું. આ 2 દિવસમાં જે જોયું એ તો જુદી વાત છે. અમારા તમામ કાર્યકર્તાઓ
થલતેજ બોડકદેવના બધા ત્યાં હતા. કહેવાનો મતલબ એ છે કે વાસ્તવિકતાથી મોઢું ફેરવ્યા કરતાં વાસ્તવિકતાને ધ્યાનમાં રાખી અને કામગીરી કરવી, હું માનું છું તો જ આપણે જનતાની અંદર કે જનતાના વોટથી જીતેલા લોકો કે વિરોધ પક્ષના લોકો એમાં ખરા ઉતરી શકે. આજે હમણાં જ વાત થઈ અમારા અમદાવાદ શહેરના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ કે ભાઈ અમારા કોર્પોરેટર જે ચૂંટાયેલા છે એમની પણ મદદ લો, અને જ્યાં કોઈ ફૂડ પેકેટ હોય, કોઈને કંઈ કીટ આપવાની હોય તો એના માટે તમે વાત કરો. જો હાર જીત એ જુદી વસ્તુ છે, મદદ કરવી તે જુદી વસ્તુ છે. એ અભિગમ સાથે ચાલતી કોંગ્રેસ પક્ષનો હું લગભગ 38 વર્ષ જૂનો કાર્યકર્તા છું, એટલા માટે વાત કરી રહ્યો છું. પણ મૂળ વાત એવી છે કે જે રીતે કામગીરી થવી જોઈએ એ છેલ્લા 25 વર્ષથી ખાડે ગઈ છે. એમાંય મુખ્યમંત્રીને એક જગ્યાએ પાણીમાં ઉતરવું પડે એ તો મને એમ થાય છે એ આવવું જ ના જોઈએ મીડિયામાં, પણ છતાંય આવ્યું. વિરોધ પક્ષના લોકો જાય તો એની પાછળ મીડિયા હોતું નથી, પણ મુખ્યમંત્રી જાય તો કદાચ સુગંધ આવી જાય એટલે મીડિયા હોય. પણ મેં જોયું અમદાવાદ શહેરમાં મેયર એક એવી વ્યક્તિ છે કે દરેક જગ્યાએ મહેનત સારી કરે છે, પણ જે અધિકારીઓ છે એ અને નીચેની ટીમ એ હજી પણ નિષ્ક્રિય હોય એવું લાગે છે, અને એની અંદર કામગીરી સતર્ક કરવાની જરૂર છે. ખૂબ જ લોકો હેરાન પરેશાન છે. કેટલાકના ઘરોમાં પાણી આવી ગયા પછી નીકળે તો ગટરનો કચરો છે, ફેક્ટરીઓમાં, દુકાનોમાં અને દરેક જગ્યાએ જે લોકોને પાણી ઓસર્યા ત્યાં ગટરોનો કચરો છે, ગટરના પાણીનો. એની સફાઈ કરાવવી ખૂબ જરૂરી છે. કોર્પોરેશનમાંથી દવાઓને એ બધું પણ તાત્કાલિક આપવું જરૂરી છે, નહીં તો રોગચાળો ફાટી નીકળે એ પણ ખૂબ મોટી દહેશત છે. અને જે દુકાનદારોને જાન માલ, પોતાના જે કોઈ માલ સામાન છે એનું જે નુકસાન થયું છે એના માટે સરકારે મદદ કરવી એ પણ આપણી ફરજનો ભાગ છે. કારણ કે હું માનું છું કે ઇન્સ્યોરન્સ કંપનીઓ આવા વખતે હાથ ઊંચા કરી દેતી હોય છે. તો એવા સંજોગોમાં એવા લોકોનું શું થાય? ધંધા રોજગાર પડી ભાગે. તો હું માનું છું કે સરકારે તાત્કાલિક આમાં ધ્યાન આપવું જરૂરી છે. કારણ કે જો જીવન ધબકતું ફરી કરવું હોય તો એક સરકાર જ એવી છે કે જે ટેક્સના પૈસાથી બનેલી છે અને પ્રજાના મતથી બનેલી છે, તો એણે મદદ કરવી જરૂરી છે. આજે બસ આટલું જ. આપનો ખૂબ ખૂબ આભાર.